અમદાવાદ શહેરમાં ફરી એકવાર ઈંધણના પુરવઠાને લઈને મોટી સમસ્યા સર્જાઈ છે। સતત રજાઓના દિવસોને કારણે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સમયસર ન પહોંચતા શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યારે કેટલાક પંપો પર વેચાણ સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી છે। આ સમાચાર વાયુવેગે ફેલાતા કે પેટ્રોલના ભાવમાં મોટો વધારો થઈ શકે છે, લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો। પરિણામે અમદાવાદના માનવ મંદિર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી હતી। લોકો અગમચેતીના ભાગરૂપે પોતાના વાહનોમાં પેટ્રોલ ફૂલ કરાવવા ઉમટી પડ્યા હતા। ભીડ એટલી પ્રચંડ હતી કે પેટ્રોલ પંપના કર્મચારીઓ ટૂંકા પડ્યા હતા અને સ્થિતિને કાબૂમાં લેવા માટે પંપ માલિકના પરિવારના સભ્યોએ પણ મેદાનમાં ઉતરવું પડ્યું હતું। અમદાવાદના હાલ તમે અમદાવાદના વિસ્તારોમાં છે જે પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો પૂર્વ વિસ્તારના અનેક પેટ્રોલ પંપ પર હાલ લાંબી લાઈનો લાગી રહી છે। તમે જો કે પબ્લિકને ઘણી બધી આ જે તડકો છે તેમાં પબ્લિક ઘણી બધી પરેશાન થઈ ગઈ છે। પહેલા તમે જોવો છો કે ગેસને લઈને અત્યાર સુધી પબ્લિક હેરાન થઈ રહી છે, ને હાલ હવે તમે જોયો કે અત્યારે સવારથી માંડીને હાલ સુધીમાં પબ્લિક પેટ્રોલને લઈને તમે જોયું કે એમનું કામ ધંધો છોડી અને હાલ જે જાહેર જનતા છે તે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનોમાં ઘણા કલાકોથી હેરાન થઈ રહી છે। શું છે આપણે જાણીએ। એક રાજેશ પટેલ 1 કલાકથી અહીંયા લાઈનમાં ઉભા છે। 1 કલાકથી લાઈનમાં ઉભા છે, 2 પંપ ચાલુ છે અને 10 જણા લાઈનમાં છે। બે જણાના નંબર લાગે છે અંદર, એ કોઈને કઈ ખબર નથી। બધાએ સાંભળ્યું પંપ બંધ થવાના, બધા દોડ્યા છે, નોકરી મૂકીને અત્યારે આયા છે। 1 કલાકથી લાઈનમાં ઉભો, સેટના ફોન આવે જલ્દી આવો। જે પબ્લિક છે તે પણ અહીંયા જોડે છે અને તે પણ કહી રહી છે કે એમનું પોતાનો કામ ધંધો છોડીને